એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજરોજ તારીખ 12/1/2024ના રોજ થરાદ જનતા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ યુવા દિવસ તરીકે થરાદ જનતા હાઈસ્કૂલ ખાતે શાળા પરિવાર દ્વારા શાળામાં વ્યસનમુક્ત સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તથી સભાન બને અને લોકોમાં જાગૃતિ આવે તે માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ધૂમ્રપાન નિષેધ જેવા સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલીમાં સુંદર સહકાર આપ્યો હતો। શાળા પરિવાર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને થરાદની મધ્યમ આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને શાળાના આચાર્ય AN સમગ્ર સ્ટાફ ફૂલહાર કરીને સન્માન કર્યું હતું। સંપૂર્ણ રીતે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો અને આ પ્રસંગે ભૂરાભાઈ વી રાજપૂત પૃથ્વી કોમ્પ્લેક્સ થરાદ તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો અને આ રેલી થરાદ જનતા હાઈસ્કૂલથી લઈને રાઉમાવાસ, મોઢા મહાવીર દેરાસર, મેઇન બજાર, હનુમાન ગોરાઈ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી લઈને રાજગઢ કોમ્પ્લેક્સ, લક્ષ્મી માતા મંદિર પાસેથી લઈને જૂની ગંજ બજારથી તે લઈને પશુ દવાખાના પાસેથી લઈને આ રેલી થરાદ જનતા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી। રિપોર્ટર ટાક્સી ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે કેયુભાઈ જોણ, થરાદ લખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે યુવા દિવસ નિમિત્તે જનતા હાઈસ્કૂલ થરાદ ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું। જે થરાદ શહેર અહીંથી જનતા થરાદથી મોટા દેરાસર, મેઇન બજાર, ફળિયા હનુમાન થઈ વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી ત્યાંથી જૂનાગંજમાં થઈ SBI બેંક, તાલુકા પંચાયત થઈ અને પોલીસ સ્ટેશન થઈ અને પરત જનતા થરાદ ખાતે આવ્યા અને એમાં બાળકોએ સુંદર આયોજન કરી સંસ્થાના સૂત્રો બોલ્યા, વ્યસનમુક્તિનો કાર્યક્રમ મારા શાળાના તમામ સ્ટાફ મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આ કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ કર્યો। અસ્તુ। આ તારીખ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિત્તે અમારી જનતા હાઈસ્કૂલ થરાદમાં એક વિશાળ રેલીનું આયોજન કરેલ। આ આયોજન સમગ્ર સ્ટાફ તથા શાળા પરિવારે જનતા હાઈસ્કૂલ થરાદથી લઈ મોટા દેરાસર, મેઇન બજાર, બળિયા હનુમાન અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી અને ભરત રાજગઢ થઈ તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, ન્યાય મંદિર થઈ જૂનાગંજ બજાર, કાજીવાસ થઈ આ રેલી પરત જનતા હાઈસ્કૂલ આવી। આ રેલીમાં વ્યસનમુક્ત અને સ્વચ્છતા અભિયાનના સૂત્રોની સાથે બાળકોએ થરાદ શહેરને ગુંજવી ઉઠ્યું અને અંતે થરાદ જનતા હાઈસ્કૂલમાં બાળકો આવી અને દાતા શ્રી ભૂરાભાઈ વી રાજપૂત પૃથ્વી કોમ્પ્લેક્સ દ્વારા નાસ્તાનું આયોજન કરેલ। એમને નાસ્તો કરાવી અને બધાને વિસર્જન કરે શૈક્ષણિક કાર્ય અમે ચાલુ કર્યું।